જગત કેવું છે હાપ જતા રહ્યા અને લીટા રહી ગયા હાપ જતા રહ્યા અને લીટા રહી હાલો બાપુ તે વધરી જાતો ના વાહ બાપુ વાહ આ જગત ને સાચું કરવાનું જ્યારે સમય ને મોકો આવ્યો તારે એને અવરું હું જી ભેંસમાં છોકરો પરણાવવાનો હતો નહીં કૂતરામાં નતો બલાડામાં નતો રોજમાં નતો હતો કશાયમાં હતો કઈ આવું આમ જ છે બધી જફા ઘર બાંધવાનો અનાજ પકવવાનો આ નાના નાના છોકરાનો હલ કરવાનો વાંભળવાનું આ ભૂંડો ને હાથ હાથ લાઈન હોય હે કોદાર હાલા ગાય હે એ ભૂંડો ગાય હે હાલો તોય હારો ઉછરીને મોટો થાય અને ચૂંટલી ખણો લોહી ને આકરે એવા હોય પાસ એટલે તો પેલા પકડી જાય હોય હે બીજા કોઈમાં કશી માથાકૂટ હતી ના હું આ મનુષ્ય યોનીમાં આયા પછી એટલી બધી જફાઓ આમાં મૂકી છે કિનારે નાવડું આવ્યું છે જ્યારે 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 આ જીવનું સારું થવાનો સમય આવ્યું છે ને તારે આ જીવને અવરું હું જીવશે કરવાનો કોમો તારો રહી ગયો અને ન કરવાનો કરવા બેઠો જોને કોમ કરવા દો કોમો તારો રહી ગયો રે ના કરવા દો કરવા બેઠો કોમ જો
ના કરવા ન કરવા બેઠો ખોબજો હા દુનિયામાં આવીને સાધન શું કર્યું રે લો આ દુનિયામાં આવીને સાધન શું કર્યું આ શરીર એ એક સાધન છે ટ્રેક્ટરનું ગવંડર તમારા હાથમાં છે બાઇકનું ગવંડર તમારા હાથમાં છે ગાડીનું ગવંડર તમારા હાથમાં છે તાર શરીરનું ગવંડર તમારા હાથમાં છે ચોકડીઓમાં જતું રહે તો લગીને શું કરો અવરા રસ્તે જતું રહે તો લગીને શું કરો હવે તો મેપ આવી ગયો દિશાઓ 2-4 પ્રકારની હોય પણ દિશા તમારે નક્કી કરવાની કે આપણે કયા દિશાએ જવું હે નહીં એટલે બધા સાધનનો જેમ ગવંડર બનાવ્યો છે ને અને એમાં જેવી બધી બ્રેક મૂકી છે ને એમાં અમે પણ બ્રેક મૂકી છે પ્રતાપ કે નહીં મૂકી અમાય બ્રેક મૂકી છે શેડ આડું અવડું હેડ એટલે શેડ બ્રેક મારીને ઉભા રહેવા જેવું છે અને આપણને એમ લાગે કે આ રસ્તો સારો અજાણ્યો છે કે ભૂલા પડતા હોય એવું લાગે તો એના ભૂમિયા પાસે આપણી જોડે જ છે કોઈ ભૂમિયો ખોરી કાઢો અને એ ભૂમિયા જો તમને મળી જાય અને એ ભૂમિયા તમારી ભૂલ જો બતાવે અને જો આપણી ભૂલ આપણે સુધારી લઈએ તો સીધા રસ્તે જવાય કે ના જવાય માણસ ઊંડી ખાઈમાં પડ્યો છે ઊંડી ચોકડીઓમાં પડ્યો છે એવો જગ્યાએ જઈને પડ્યો છે કેમ પડ્યો છે કંટ્રોલ ન રહ્યું એટલે એમાં જીવનની અંદર જો એવું કોઈ કંટ્રોલ રહી થઈ જાય તો આ બાજી બગડતી અટકી જાય 80% જીવન તમે વિષય વ્યસનમાં જતો રહ્યો તમે જુઓ જતો રહ્યો ને ઘણા ખરાય તો પીધામ આ શરીર ખોઈ નાખ્યું પીવામ હવારથી ચાલુ કરે તો હોજે ઊંઘી જાય તો લગે વિઠ્ઠલ ખૂંટે પર રાતે અડધી રાતે બેઠો થઈને પોષંગે જ હોય ઘણા ખરાએ પોતાનું જીવન વ્યસનમાં કાઢી નાખ્યું ઘણા ખરાએ પોતાનું જીવન વ્યાયામમાં કાઢી નાખ્યું વ્યાયામમાં ડોબું ના ઉભું રહે તોય અમને વ્યાયામ છોકરાને જોવા આયા હોય ને હગું ના થાય તોય વ્યાયામ તોય પાછો જઈને દોણા જોડાવે હગા આયા હતા પણ ના પાડીને ગયા કશું નડે છે જોયા જોજો એટલું વિઠ્ઠલ મહારાજ અલ્યા પણ તમારો લક્ષણ એમને ના ગમ્યો કાં તો તમારો ઘરો ના ગમ્યો કાં તો તમે ના ગમ્યો નહીં કેતા બધા જોવા જાય છે કે છોકરો સારો હે ઘરે સારું હે પણ વેવણ છે મેઢો હોય એવું લાગે જો વેવણ મેઢો દેખાયો તો એવો આયા તે ઘડીએ મેઢા પણ શું કરવા રાખો તે ઘડી ના આમ થોડોક હસતો મોઢો રાખીએ આમ ના પેલું આમ થોડુંક મલક રાખીએ તે દારે મોઢો મેઢો રાખે તે પછી પેલો મેઢો જોઈને જ જાય ને ના જાય વિઠ્ઠલ તારે મહેમાન આવવાના હે આપણે જાણીએ છીએ તો એ ઘરોના આગળ ચોકમાં 2 ખાડા પડ્યા હોય 2 તગારો માટો નાખ્યો હોય ના પૂરી જાય તા કે છે ઘર સારું હતું પણ ચોક કે બરોબર નતો કે આવું જોવા વાળો જોવે પાછો ના જોવા હારો ને એટલો ખાડા પૂરતો ના ફાયું કે મારે તો ખાડામાં પગ પડ્યો જોડે આવ્યો હોય ને એવો ખોંચો કાઢે પેલો જ ના કાઢે પણ જોડે આવ્યો હોય એવો ખોંચો કાઢે અલી પણ કે આ 2 તગારો માટો માં તો ખાડામાં પગ પડ્યો કે હું આબોય ખસી ગઈ કે વિઠ્ઠલ હોય સારું હોના જેવું તો પણ 2 તગારો નાખ્યા હોય તો એટલે તમે સારું તમારું જ્યારે સારું થવાનો સમય આવે છે ત્યારે તમે કરવા જેવો કામ નહીં કરતા એટલે આપણા સારા દેખાતા નથી તો સારા દેખાવાનો સમય આ મોકો આવ્યો વખત આવ્યો છે કે નહીં આવ્યો
વિઠ્ઠલમાં. એક બેનનું લગ્ન થયું, લગ્ન થઈને સાસરે ગયા, 12 મહિનાનો વણો વીતી ગયો. એટલે આ એમના ઘરવાળા સરકારી નોકરી, તે સવારમાં 8 વાગે જાય, હોજે 5-6 વાગે ઘેર આવે. વિઠ્ઠલ મહારાજ તે સમય જતો હતો, 15-20 વર્ષનો વણો વિઠ્ઠલ મહારાજ વીતી ગયો. કામ કરતે 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 અમને એમ થયું છોકરો મોટો થયો. પછી પેલો બોને એમના ઘરવાળાને પ્રસ્તાવ મૂક્યો, તમે નોકરી જતા રહો અને આ છોકરો નેહાત જતો રહે, અને હું એકલી જ ઘેર રહું છું ને મને કંટાળો આવે છે. તે કે એક કામ કરો ને, મને એક ભેંસ લાવી આલો. તે કે બરી 4 પૂજો કરીને મારો સમય તો પસાર કરું, અને મને કે છે આ એકલું પડ્યું છે, કંટાળો આવે છે. આ છોકરો હોય તો બધાય કે છે તમે 5 વાગે જ ઘેર આવો, છોકરોએ આવી રહ્યો, તમે આવી રહ્યો. તો એકલી કે છે હું ભૂત જેવી શું કામ કરું, કોકને તો બેહવાય શું જવું, કે એમના ઘરોની વાતોય કે છે મને સાંભળવાનો કંટાળો આવે, મારે અમથું કરવું પડે, અને આખા ગામની વાતો મારી આગળ જ કાઢે. એટલે મને પાડોશી તો બેહવા દેવાનું નહીં ગમતું. એટલે મને કંઈક એવું કંઈક ડોબું ભેંસ લાવી આલો. ડોબું તો ના કહેવાય પણ ભેંસ લાવી આલો. પેલા એ કહ્યું કે મહિને ચાલુ આમાં જફા કર્યા વગર બેઠી બેઠી ખાવાનું જ છે, કોઈ માથાકૂટ કશું નહીં કરવાની, અને હું કમાઉં છું, પછી શું કરવા ડોબો ફોબો આપણે ભેંસ લાવવી. કે ના, પણ મારું જીવન નહીં જતું કે, અને મને કંટાળો હોય. એને ઘણા વખતનો પ્રસ્તાવ મૂક્યો, પછી એક દાડે પાછો મંજૂર કર્યો, ભાઈ આ તો ઠરાવ, તો લાવી આલ્યું વળી પાછું વિઠ્ઠલ મહારાજ. આ બાજુ લાવી આલી તો આ બાજુ પછી છોકરો હતો પાછું એમણે થોડી હગાઈ જોયેલું, નક્કી કરેલું, હગાઈ કરી મેલેલી. બનવા સંજોગ આ બાજુ ભેંસ લાયા ને લગભગ અઠવાડિયું થયું ને હારો પાડો હતો ને તે મરી ગયો. પાડો તે પાડો મરી ગયો તો હારું, હા આ પાડા વગર ઊભું ના રહે. હેડારો પાછો હોય ને તે ઊભું ના રહે. પેલો બોન બહુ થોડો હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, કે હમણે 2-4 દાડા કોશિશ કરી જોઈ પણ સારું ઊભું ના રહે, છટક પટક કર્યા કરે. એમના ઘરવાળાને સમજાયા તમે એક જુક્તિ કરીએ આપણે, કે બોલો કે હું ભેંસ દોવા બેહું ને એટલે કે તમારે કારો કોમડો ઓઢી અને અહીંયા ઊભું રહેવાનું. આમ સેદ આમ પાડા જેવું દેખાય એવું કરવાનું. આવા ભેંસને સેજ જ ખાલી નજર બદલાવાની. વિઠ્ઠલ મહારાજ કે કશો વાંધો નહીં, એમ કહેતો કંઈક ડોબું વરી જાય તો વળી આપણે દૂધ વેચાતું ના લાવવું પડે, કંઈક રાગે પડી જાય. પછી 1-2 દાડા અખાતરો કઈ મારું ડોબું સમજી ગયું. વિઠ્ઠલ મહારાજ ડોબું સમજી ગયું, અને પેલા દોવાનો ટાઈમ થાય એટલે કારો કોમડો નાખી દે ને પેલા મધુગડા પડ્યા રહે. ત્યારે ભેંસને એવું લાગે કે ના સારું પાડો હોય એવું લાગે, અને પછી તો કશું ને ઊભી જ રહે. બોલો ભેંસ પાછી એવી. વિઠ્ઠલ મહારાજ તો મને કઈ પછી તો દોવાનું ચાલુ. સમય જતો વેવાય ને વેવાણ પાછો એકદમ મહેમાની કરવા. તારી એ લગભગ 4 વાગે આયા, અને ચા પીવાનો ટાઈમ કેદાર સારું દૂધ થઈ રહ્યું. હવે આ ભેંસ છે ઘરના આગળ દેહે, અને કોકને તો માગવા જઈએ સારું નહીં.
તે વેવાય ને મય બેઠેલો ને તમને ચા પાવાની એટલે હવે દૂધ નહીં તો કે આ જો વહેલા શેદ આવી જાય તો ડોબું ધોઈને અને ચા મેલ દઉં. તે બેઠા થોડી વાતચીતો કરી, એવી વાતો કાઢી ભોન ભૂલાવા હાતું જ તો. અને ઈધર તીધર એવી વાતો કરીને લગભગ એવું કહેવાય ને પેલા આયા ટિફિન લઈને. અને વહેલા મેં રહોડામાં જઈ કે હવે વાત કહું કે હજુ ચા નહીં મેલી ગયા છે. અરે તો આયા તો ચા નહીં મેલી કે છે તા કે ના પણ દૂધ નહીં હેડો કે આપણે વહેલા ધોયાઈએ. નિત્યક્રમ મુજબ વાતો પવાળું લઈને ગયા. તે હંમેશા તો જો બેનો ચંચળ હોય એમણા મને પેલો તો આમ દોવા ગયો હતા. એ પેલો 2 જણો મહી બેઠેલા હતા. વેવણને એમ થયું કે હવે ડોબું તો કંઈક દોવા બોવા ગયો હોય તો કે લાય હું જરીક ફરું એમ પાછ જયો ગમણ બાજુ ડોબા બોબો જોયા. તે તો બાન્યા કર્યા. ત્યાં તો પેલા બંદા આડા પડેલા પાડો થયેલા ભાઈ. અને પેલા દોવાનું સાઈડ બોલાડે ભાઈ. ફરતો આ તો ગયા ભાઈ જોયો ને જોયું ત્યાં તો સારું પાડો. આ પાડો પાછો બૂટ પહેરેલો. તે મય વેવાય પેલા અમને ઘરવાળાને બોલાય કયા વાત કહું કે હાલો પાડા બહુ જોયા કે પણ આ બૂટ વાળો પાડો પહેલી વાત. બૂટ વાળો પાડો પહેલી વાત જોયો. તે તો પેલા ને બોલાય ને આયા. તે 2 જણા પેલા અમને ખબર છે આવી કે છે તે આઈને સીધો પાડા ઉપર માથા જ માર્યો. પાડો માર્યો પેલા ભડકીને બધ કોમડો બોમડો નાખી દીધો અને સારું ડોબું કૂદી ગયું. અને પેલો તો લાલ પીરો ભાઈ થઈ ગયો. આયાનું ના કહેતો તો મગા ડોબું નહીં લાવું. અને માજો ભેંસ લવડાવી મને પાડો બનાવ્યો. મને પાડો થાય કે ના થાય. જીવનની અંદર કઈક બાબતો એવી છે એ આપણું જીવન એવું વેડફી નાખે છે ને. આપણે જાણીએ પરિણામ સારું આવે પણ શું સારું કરવા જઈએ છીએ અને ઊંધું થાય છે. એટલે કેવું પડે આ જીવનું જ્યારે કલ્યાણ થવાનો સમય આવે છે તારે જ એને અવરું થાય છે કે નહીં? એટલે કેવું પડે છે એ અવળું ને અવળું થા આ જીવને જોન ત્યાં અવળું થાય. જીવને
પાસે સુખ માગવા સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા દુઃખના તો દરિયા છલકા જીવને નત્યો અવળું થાય દુઃખના તો દરિયા છલકા જીવને નત્યો અવળું થાય થોડા ઘણાથી નાગરાજ જીવને નત્યો અવળું થાય થોડા ઘણાથી નાગરાજ જીવને નત્યો અવળું થાય આ જીવને જોન તો અવળું થાય થોડા ઘણાથી ના ધરાય હે કરે દીવો એકલો અને માગે મોટો બંગલો એવો બંગલો બને ને પછી એવું ગભણ જેવું બની જાય તારે એને હલવા મન થાય જ્યારે જ્યારે એનું કલ્યાણ થવાનો સમય આવે ત્યારે સંતોનું કેવું એમ છે તમે આ વાતમાં આયા પછી આ ભજનમાં બેઠા પછી આ ભજનમાં આયા પછી તમારી બોલી પણ બદલાવી જોઈએ હે? પછી તમારી વાણી કર્કશ ના હોવી જોઈએ કાગડો બોલે કાગડાને ઘરવાળી બોલે એમ ફેર છે. કાગડો બોલે એટલે લાલ્યાની માલ લાલ્યાને કે બેટા લાલુ ચિદાર ઓના તાર મોમાં આવું આવું કર આજ આવે એવું લાગે કે કેમ માં તાકે કાગડો બોલે અને એ કાગડાની ઘરવાળી જો બોલે તો એવો કે 15 દાડા પહેલા ખબર જોવા જેમની ગઈ હતી એ ભતીજા હશે એટલે એની વાણી કર્કશ વાળી છે કેવી છે કર્કશ વાળી આપણી વાણીની અંદર પણ ફેરફાર થવો જોઈએ અને ફેરફાર ના થાય તો ભજનમાં આયેલું ભજન ગાયેલું ભજન સાંભળેલું વ્યર્થ જાય ખાર ખાર ફૂટેલી જમીનમાં ઊંચા પ્રકારનું બિયારણ વાઈએ તોય લોબો ડૂડો ના કાઢે કે ના એટલે વાણીની અંદર થોડી મીઠાશ હોય આપણી વાણીની અંદર થોડુંક મીઠાશ એટલે અમૃત જેવી વાણી હોય આપણું જીવન પણ મીઠાશ વાળું હોય પાડોશીની સાથે પણ કોઈ પણ વ્યવહાર જ્યારે આપણે કરતા હોય ત્યારે એ વ્યવહાર પણ એવો થાય જે સંતને માણસને શોભે એવો હોય કે ના હોય કેમ આ સમય આવ્યો છે આપણું સારું થવાનો વખત આવ્યો અને અમન જો એવું ને એવું રહી જાય વિઠ્ઠલ ઘણા ખરા તો કેટલી પેઢીઓ આયેલા પાહારા એવા ને એવા જ છે હે હોય કે ના વિઠ્ઠલ બાપનો જેવો સ્વભાવ હોય એવો છોકરાનો હોય એ છોકરાનો સ્વભાવ બાપનો સ્વભાવ પાછો દાદાનો સ્વભાવ એવો એટલે સ્વભાવ બદલતે 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 અહીંયા આગળ કહ્યું સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા દુઃખના દરિયા છલકાઈ નાખે દુઃખના દરિયા છલકાઈ નાખે મારે આમ થયું તેમ થયું આવું છે તેવું છે બધું ઠાલવી નાખે જ્યારે જ્યારે હું અને સમય હારો આવ્યો તારે જ અને નઠારું હુંજ્યું છે હુંજું કે ના હુંજું ભૂંડમાં રોજમાં બલાડામાં કૂતરામાં ભેંસમાં પાડામાં
કશાય દારૂ પીવાનું હતું? ના આ માણસના સમયની અંદર જ સારું થવાનું, કલ્યાણ થવાનો સમય આવ્યો ત્યારે આવું પીવાનું પાછી આદત પડી ગઈ. પડી કે ના પડી વિઠ્ઠલ? હવે એને માણસ કહેવો કે શું કહેવો? અહીં તો એ સંતો તો એમ કેવું છે કે ભાઈ મને તો જનાવર કહેવો, માણસ કહેવો શું? જેના ખોરાક પણ માણસ જેવા ના હોય એને માણસે કેમ કહેવો? હે વિઠ્ઠલ મહારાજ, અહીં તો સંતોએ કહ્યું છે, અરે માનવ બળે તો એમને પાયે ન મુરે, આ માનવ બળે તો એમને પાયે ન મુરે. ધર્મની વાતો હોશે હોશે તો હું રે, આ ધર્મની વાતો હોશે હોશે તો હું રે. હરે પ્રિયાનું દિલ પવિત્ર હે માનવ મળે તો એમને પાયે ન મુરે, હા માનવ મળે તો એમને પાયે ન મુરે. આ માનવ જગતમાં કદી જન્મે નહીં રે, આ માનવ જગતમાં કદી જન્મે નહીં રે. હરેક માનવ બનવાનું બાકી રહી જાય, હરેક માનવ બનવાનું બાકી રહી જાય. ઘણી ખરી બાબતો એવી છે વિઠ્ઠલ મહારાજ. આ બેનોને નણંદ થવું હોય શું કરવાનું? થવાય કે ના થવાય? થવાય. માસી થવું હોય તો ના થવાય? ફોઈ થવું હોય તો કશું કરવા થવાય તે, પણ કાચી થવું હોય તો ના ના, કાચી થવું હોય તો ફોઈ એન્યમ થવાય, નણદ એન્યમ થવાય, પણ કાચી થવું હોય તો લગ્ન કરવું પડે કે ના કરવું પડે? અને એવાની સાથે લગ્ન થાય એટલે તરત કાચી થવાય, તાર સાથે સાથે ભાભી પણ થવાય. અમુક પદ એવા છે વિઠ્ઠલ મહારાજ જે લગ્ન ના કરો તોય થવાય, અમુક પદ એવા છે લગ્ન કર્યા પછી જ મળે. તારે માણસ જન્મે એટલે માણસ માણસ ના હોય, માણસ બનવું પડે. તો માણસ ક્યારે બને? માણસ માણસ પ્રમાણેના ખોરાક હોય, માણસ માણસ પ્રમાણેના એના પીવાનું હોય, માણસ માણસ પ્રમાણે એની જોવાનું, બોલવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું બધું માણસ જેવા લક્ષણ હોય તો એને માણસ કહેવાય.
બાકી માણસ ના કહેવાય. બટાકા વેચે એને બટાકા વાળો. આવું બટાકાનું તો છોતરું અડ્યું ના હોય તોય બટાકા વાળો. દૂધ વેચે એને દૂધ વાળો, દહીં વેચે એને દહીં વાળો, ગધાડો રાખે એને ગધાડા વાળો, બળધ્યા રાખે ને બળધ્યા વાળો, ઊંટો રાખે ને ઊંટો વાળો. ખરો કે નહીં? પાડો રાખે એને પાડા વાળો, ઘોડો રાખે એને ઘોડા વાળો. એ એવું છે. અને ઘૂંટો ઘૂંટો મારે એને ચોરી કરે એને ચોર કહેવાય કે ના કહેવાય? આ બધા આ જેવા જેવા તમે ધંધા કરો, જેવા જેવા કામ કરો, એવા એવા ટાઇટલ તમને મળે. મળે કે ના મળે? હા, તો તમારે કઈ એવી કમાણી કરવી, કયું એવું ટાઇટલ મેળવવું છે જે ટાઇટલ માટે કંઈક પદની બલિદાન આપવું પડે. દારૂડિયાનું પદ જો મળ્યું હોય તો એ પદ નાશ કરવો પડે, આપી દેવું પડે બીજા, તો આમાંથી માણસની સુગંધ આવે. અને જ્યાં સુધી માણસ માણસ ના બને ત્યાં સુધી માતાજીની પલ્લી ભરે તોય વ્યર્થ છે. ભગવાનના મંદિરમાં જાય તોય પણ ભગવાનના દર્શન થતા નથી. ગમે તે મંદિરમાં જાય, ચાહે ભગવાનના મંદિરમાં જાય કે માતાજીના મંદિરમાં જાય, એને ક્યારેય દર્શન થતા નથી, એનું કામ પણ થતું નથી. એટલે સૌ પ્રથમ પહેલા માણસ બનવું પડે. શું બનવું પડે? તો માણસ બનવાનો જ્યારે જ્યારે સમય આવ્યો, જ્યારે દડાખનો મોડવો પાક્યો, દડાખ તાર કાગડાની ચોંચ પાકી. સાપ સાપ જ્યારે વાંધરો થાય ને, વાંધરો એટલે સમજવું હવે એને કોથરી ઉતારવાનો ટાઈમ થયો. તો તમને અંધાપો આવે એટલે સમજવાનું કે હવે કઈ ફેરફાર કરવા જેવો થયો છે કે નહીં થયો. સાપ જ્યારે તમારા ઘરોમાં પહેરી જાય, પગોમાં પહેરી જાય, ઘડીએ ઘડીએ દેખાતો હોય તો સમજવું વાંધરો થયો. એટલે એને કોચરી ઉતારવાનો સમય થયો છે. એની આંખ ઉપર કોચરી આવી જાય. એટલે કોચરી ઉતારવા હાતું એ મોઢો ગહેવામ, કકરો ભાગ હોય ને તો મોઢું ગહેવામ એવો, અને મોઢા આગળથી પેલી કોચરી તોડે. અને તોડ્યા પછી એ તૂટે ને એટલે પછી એવો આમ લપેટાયો, હોંકડી જગ્યાએ પહેર્યો, જેથી કરીને કોચરી એની ઉકળતી જાય. જોજો આખીને આમ જ્યારે ઉતારી છે ત્યારે આખી છે, આંખો હાથે હોય. વિઠ્ઠલ અને કોચરી ઉતારી કે નહીં પછી હાફ જોવાનું ના મળે. તમારા પગનો અવાજ આવે ને કહે હંતાઈ જાય. તો આ 60 વર્ષે, 70 વર્ષે, 40 વર્ષે તમને એવું નહીં લાગતું આ કોચરી ઉતારવાનો ટાઈમ થયો છે?